કે મોજમાં રહેવું ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું, પડે ગરમી તો હોજમાં રહેવું, તલવાર હોય બુઠી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે ખોજમાં રહેવું, અને નોકરી ન મળે ને તો રોજમાં રહેવું, રોજમાં રહેવું. પરિચય છે મંદિરમાં દેવોને મારો, પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી વ્યક્તિત્વ છાનું કોઈથી, વિજયભાઈ તમારા પ્રતાપે જ આ બધા ઓળખે છે. આ કલાકાર છે ને એ પ્રેમનો ભૂખો છે. કલા તો આજે રહી છે, આજે કલા રહી છે, કલાકાર ભૂલાતો જાય છે, કલાના કદરદાન છે ને એ બહુ ઓછા છે. आज कला तो दरेकમાં કંઈક ને કંઈક કલા છુપાયેલી છે. कौन कहता है कि कलाकार मर जाता है, कौन कहता है कि कलाकार मर जाता है, वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है. कलाकार प्रेमनो भूखो છે. અમારું તો નામ જ પ્રેમ છે. પ્રેમ એટલે શું કે સમજો ને તો ભાવના છે, કરો તો મશ્કરી છે, રમો તો ખેલ છે, રાખો તો વિશ્વાસ છે, લ્યો તો શ્વાસ છે, રચો તો સંસાર છે, અને નિભાવો ને તો જીવન છે. પ્રેમ, આનું નામ પ્રેમ. પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે, પણ પ્રેમ ને જાણે કોઈ, જગમાં પ્રેમ ને જાણીએ ને તો જુદા રહે ન કોઈ. 2.5 અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય. આજ આવો સરસ મજાનો અવસર છે, મને ખાસ વિજયભાઈ આમંત્રણ આપ્યું. પહેલા તો અમારા વિજયભાઈ માટે તાળીઓ થઈ જાય જોરદાર. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે 1000 હાથવાળા ભગવાન હોય છે, પણ મેન તમે ક્યારેય જોયા કે 1000 હાથ હોય ભગવાનને? મંદિરમાં ગયા હોય તો 2 હાથ વધીને 4 હાથ હોય. 1000 હાથવાળા ભગવાન જોયા નથી, પણ લખ્યું છે કે શાસ્ત્રોમાં 1000 હાથવાળા ભગવાન હોય. પણ જ્યારે કલાકાર અહીંયા મંચ ઉપર હોય, આજે હું તમે આપણે કલાકાર જ છીએ, અહીંયા મંચ ઉપર હોય ને જ્યારે પ્રેક્ષકોમાંથી તાળીઓનો ગડગડાટ થતો હોય ને એમાં જ 1000 હાથવાળો ભગવાન દેખાય. આપણા માટે પ્રેક્ષક જ આપણો પરમેશ્વર છે. કોણ કહે છે કે આ જગતમાં જગદીશની હસ્તી નથી? કોણ કહે છે કે જગતમાં જગદીશની હસ્તી નથી? વાત હૈયામાં ઠસતી નથી, કારણ કે આપણા હૈયામાં મસ્તી નથી. અને મસ્તી વિનાના માનવીની કાયા કદી હસતી નથી. હસતી નથી ને ભગવાનને ભસતી નથી. એમાં કોઈની જબરદસ્તી નથી, કારણ કે આ દુનિયામાં માટીના પૂતળા વસે છે સાહેબ, અહીંયા કે માણાની વસ્તી નથી. બગડેલો કેસ હોય ને એને સુધારે તો એને વકીલ કહેવાય, પણ ઘરનો કેસ બગડવા જ ન દે ને એને વડીલ કહેવાય. ઘરમાં વડીલની એક હાજરી તો હોવી જ જોઈએ. આ ભગવાન છે ને એ દરેકના ઘરે નથી આવતા, એટલે માતા પિતાનું સર્જન કર્યું છે. પણ આજે જોગાનું જોગામ કહેવાય કે અહીંયા હમણાં ભાઈ મળે ને મને મહાદેવ કીધું, મેં મહાદેવનો કુર્તો પહેરો, એમાં આજે શનિવાર હનુમાનજીનો વાર, પણ મહાદેવનો 11મો રુદ્ર છે. એટલે મહાદેવની એકાદ મારે લાઈન અહીંયા કેવી છે, બધા સંગીત પ્રેમીઓ છે, સંગીતના જાણકાર છે, એટલે એકાદ શંકર ભગવાનનું નાનકડી કૃતિ લઈને પછી આપણે મારા વાતને વિરામ આપું. મજા આવે તો તાળીઓનો તાળ આપજો, બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જરૂર નથી. કે પણ શિવ સમાન દાતા નહીં, ઓન જો ને વિપત વિપત વિદારણ હાર, હે અબલ જાય મારી રાખજો. અરે રે શિવ નંદી કે યસવાર, છે શક્તિ કેરો સાત જટા પર ગંગ, વહે દિન રાત ડાક ડમરૂના ડમડમાટ, શંખના નાદ કરે છે વાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. એ કાર્તિક ગણેશ શિવના બાળ, ઉમૈયા અર્ધાંગીની નાર, દશાનન કરે શિવના જાપ, તેઓ પણ કરે છે એક જ વાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. કે શિવજી શોભે છે કૈલાસ, ત્યાં વસે દેવો ઋષિ રાજ, ચારણો નંદી ચરાવે ત્યાં કરે છે 4 વેદની વાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. કરે છે શિવજી તાંડવ નાચ, દિગપાળોના ધ્રુસતા હાથ, જોઈને દેવો ફફડે યાદ, ત્રિશુલ ચમકે છે એવા, શિવને ભજો જીવ દિન રાત. શિવને શું કામ કહેવાય ખબર? એને દેવાધિદેવ મહાદેવ કહેવાય છે. એને દેવાધિદેવ શું કામ કહેવાય ખબર છે? મુખ્ય દેવતા 3, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. તમે જો બ્રહ્માજી પૂજા, એના દીકરાની પૂજા નથી થતી.
વિષ્ણુ પૂજા, એના દીકરાની પૂજા નથી થતી, પણ એકમાત્ર મહાદેવ એવા છે કે એના બે દીકરા કાર્તિક ને ગણેશ પૂજાય, એના અર્ધાંગીની પાર્વતીજીની પૂજા થાય, શિવજી જે વાહન ઉપર બિરાજમાન થાય નંદી એની પૂજા થાય, ગણપતિજી વાહન ઉપર બિરાજમાન થાય મૂષકની એ પૂજા થાય છે. હજી એનાથી આગળ તમને કહું, ગણપતિજી એના પત્ની રિદ્ધિ ને સિદ્ધિ એની પૂજા થાય છે, એના દીકરા લાભ ને શુભ એની પૂજા થાય છે, જેનું આખું ખાનદાન એની પૂજા થતી હોય ઈ દેવાદિદેવ મહાદેવ ભગવાન ભોળાનાથ છે. ઈ સોમનાથ મહાદેવ આપણે ગુજરાતમાં બેઠા છે. આપણે ગુજરાતીઓને ગર્વ લેવા જેવી બાબત, કારણ કે ગુજરાતી માણસ કે સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત, અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધન છે ગુજરાત. કેમ નો લે અભિમાન ગુજરાતી કે જેનું વાલું વતન છે ગુજરાત. સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈની સામે નીચો નમતો નથી. સૂરજ કોઈની સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈની સામે નીચો નમતો નથી. અમને ગર્વ છે ગુજરાતી હોવા ઉપર, કારણ કે વિજયભાઈ આ ગુજરાતી માણા એની બાયડી સિવાય કોઈના બાપથી બીતો નથી. અંદરની વાત કહેવાય ગઈ. જેણે બહુ વધારે ઉછળી તાળી પાડી ની હંધાય અનુભવે. અમારા લીંબડી સ્ટેટના શંકરદાનજી લખે કે બહુ સરસ મજાની એમની વાત છે કે અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય ચોરે નો ચિતરાય ચિતની વાતું શંકરા. જે વાતો ગુપ્ત રાખવાની હોય ગુપ્ત જ રખાય, પણ આજે આપણા બધા અહીંયા બેઠા છો, અંગત બેઠા છે એટલે આજે હૃદયની વાત ઠાલવવાનું મન થાય. અને ત્યારે આજે નાનકડી બે પંક્તિ કહીને હવે વિરામ લઉં મારા શબ્દોને, કે ખબર નથી કે આજ રંગત મળી જશે, ખબર નથી કે આજ રંગત મળી જશે, અને તમારા જેવાના સ્નેહની સુવાળી સંગત મળી જશે. અંગત હોય ને ત્યાં વાત કહી શકાય. આ રંગોની દુનિયા મને બહુ ગમે છે અને ઉમંગોની દુનિયા પણ મને બહુ ગમે છે. ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી, પણ આ તરંગોની દુનિયા મને બહુ ગમે છે. મિત્રો, આજે મળ્યા છીએ અને કાલે ફરીથી મળશું, કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. વિજયભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર મહાદેવ મહાદેવ. આપણી ભાષાને, આપણી સંસ્કૃતિને અને ખાસ ગુજરાતી પરંપરા જળવાયેલી રહે, મારા જેવા જુવાનિયા સુધી પૂગે ને આજની પેઢી જે બાળકો જે ઉગતા છોડ છે, ભવિષ્યનું સર્જન એના હાથમાં છે, પણ અત્યારે એના હાથમાં મોબાઈલ છે. સમાજનું આવતીકાલનું ભવિષ્ય છે, એટલે એ બાળકો સુધી કંઈક નવું સારો સંદેશ પહોંચે. આપણી સંસ્કૃતિ, આપણી ભાતીગળ પરંપરા, આપણા લોક નૃત્યો, લોક નાટ્યો, આપણી લોક બોલી પહોંચે એને ટકાવી રાખવું, એ એકમાત્ર હું કામ કરું છું. અને મને મજા પડે છે એક કલાકાર તરીકે કે ભાઈ લોકો સુધી આ પહોંચાડીએ. મારું જીવન ગુરુકુળમાં પસાર થયેલું, ગુરુકુળમાં અભ્યાસ કરેલો મેં 10 વર્ષ. ગુરુ પરંપરાનો દેશ છે. અહીંયા રામની મર્યાદા છે, સીતાની તપસ્યા છે, લક્ષ્મણની શક્તિ છે, હનુમાનની ભક્તિ છે, દશરથનું વચન છે, જટાયુનો ત્યાગ છે. અહીંયા ભીષ્મની પ્રતિજ્ઞા, વિદુરની નીતિ, કર્ણનું દાન, અભિમન્યુનો શૌર્ય, અર્જુનનું બાણ અને એકલવ્યની સાધના, ગીતાનું જ્ઞાન, મહાભારતનો સંગ્રામ, દુશાસનની છાતી ચીરીને લોહીનું પાન કર્યું ને, ઈ આપણું હિન્દુસ્તાન છે. અને આ હિન્દુસ્તાનની ધરતી ઉપર આપણો જન્મ થયો, મારે તમારા માટે એક ગૌરવની વાત છે કે પરમપિતા પરમેશ્વર ભગવાનને જ્યારે જન્મ લેવો હોય ત્યારે ભારત જેવી પાવન ધરા દેખાય, એનાથી વધારે કોઈ સૌભાગ્યની બીજી વાત ન હોઈ શકે. ધન્યવાદ. हमारे पास कविराज છે અમને પણ તમને ઓળખાય તો આ પણ અમારા કવિરાજ જ છે.